પાણીની રામાયણ માટે પ્રખ્યાત એવા રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ શાસક પક્ષના પાપે લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। છેલ્લા 3-4 દિવસથી રાજકોટમાં અમુક વિસ્તારોમાં પાણી વિતરણ ડચકે ચડતા લોકોમાં રોષ જોવા ભભૂકી ઉઠ્યો છે। ત્યારે હવે પાણીની પાઇપલાઇનમાં થયેલ ફોલ્ટ રિપેરિંગ થઈ ગયો છે અને આગામી સોમવારથી પાણી વિતરણ નિયત મુજબ કરવામાં આવશે તેવું આશ્વાસન મેયર દ્વારા અપાયું છે। ત્યારે આગામી ઉનાળાના કપરા દિવસોને ધ્યાનમાં રાખીને વિપક્ષ દ્વારા પણ લોકોને સાથે રાખીને પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે। રાજકોટ શહેરમાં ઉનાળાના આગમન પૂર્વે જ પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે। હડાપા પંપની ખામી સર્જાતા છેલ્લા 3-4 દિવસથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માટે વલખા મારી રહ્યા છે। શહેરના છેવાડાના વિસ્તારો સુધી પાણી નહીં પહોંચતા ગૃહિણીઓમાં ડેકારો મચી ગયો છે। હડાપા પંપ ખામી સર્જાતા પાણી માટે લોકોને વલખા મારવા પડ્યા હતા। ત્યારે આ અંગે રાજકોટના મેયર રક્ષાબેન બોડિયાએ જણાવ્યું હતું કે ફોલ્ટ સર્જાયો હતો તે રિપેરિંગ થઈ ગયું છે। ખામી કયા કારણસર સર્જાઈ હતી તે હજુ જાણવા મળ્યું નથી। રાજકોટને દૈનિક પાણીની જરૂરિયાત 165 MLD જેટલી છે, જેને બદલે હાલ 92 MLD જેટલું પાણી મળી રહ્યું છે। ડિફોલ્ટને હિસાબે થોડીક તકલીફ હતી, પણ આજથી જ ફરીથી 92 MLD ઉપર પાણીની પ્રાપ્તિ થવા માંડી છે। એ ઉપરાંત વાંકાનેરમાં જે હડાળા પંપની જે સુવિધા અમે થોડા સમય પહેલાં મૂકેલી, તો એ સુવિધામાંથી પણ આજ રોજ એટલે કે અત્યારના સમયથી ત્યાંથી પણ પાણીની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે હવે પાણીનો જે આ 3-4 દિવસનો પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે। ઉપલા લેવલ ઉપર હતી ડિફોલ્ટ, હજી એના કારણો પ્રાથમિક ધોરણે ખૂબ તપાસ કરવા છતાં પણ હજી આપ્યા નથી। દર વર્ષની માફક ઉનાળાના કપરા દિવસોમાં પાણી માટે અત્યારથી જ લોકોને શાસક પક્ષ ભાજપ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે। ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં લોકોને સાથે રાખીને લોકો માટે મહત્વનો એવો પાણીનો પ્રશ્ન ઉઠાવવામાં આવશે અને જરૂર પડે આંદોલન પણ કરવામાં આવશે। શાસક પક્ષ ભાજપ લોકો પાસેથી દરેક પ્રકારનો વેરો ઉઘરાવી લે છે, પરંતુ પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે, જેને આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રજા જાકારો આપશે તેવો વિશ્વાસ કોંગી કોર્પોરેટરે વ્યક્ત કર્યો હતો। જો આ જ રીતે આગામી દિવસોમાં પણ અત્યારે તો હજી તો ઉનાળા આવતો જ છે, ત્યારે જો અત્યારે પાણી નો ધાંધિયા થાય છે તો હજી તો ભર ઉનાળે શું દશા થશે। તો આના માટે અમે ગમે ત્યારે પ્રજા સાથે જ છીએ વિપક્ષ તરીકે, અને આમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે ધારાસભ્ય કે અમારા કોર્પોરેટરો બધા ગમે ત્યારે પણ આનો માટે થઈ અને પ્રજાની પડખે જ છીએ। નર્મદા નીરનો આટલો ખર્ચો કરતા સુધીમાં પણ થોડા દિવસ થાય ત્યાં કહે છે કે પાઇપલાઇનમાં ખામીના હિસાબે 4-5 દિવસ સુધી પાણી કાપ રહે છે। ઉનાળો હજુ પાપા પગલી કરી રહ્યો છે, ત્યાં જ શાસક પક્ષ પાણીની પણોજણ માટે અનેકવિધ બહાનાઓ આપી રહ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આગામી દિવસોમાં ગૃહિણીઓને પાણી માટે વલખા મારવાનો સમય આવે તો નવાય નહીં। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।